પાણી આવ્યું. 10 રૂપિયા 15 રૂપિયા 5 રૂપિયા કોઈ આવતું જ નહીં. ફરી મજા કાયદેસર નું તો અમારે સાહેબ ભાઈ થેલો ઉપાડી ને છે. પહેલી વાર આપણને પપ્પા લઈને આવ્યા હતા એ જગ્યા રીતે. જય હેલો ગાઈસ, કેમ છો બધાને? જય રામાધણી, જય બાબારી. ત્યારે ચોથા દિવસની અંદર તમારું બધાનું સ્વાગત છે ને અમારો પગપાળાનો ચોથો દિવસ છે. તો ફાઇનલી આપણે 2 વાગે જાગી ને પાણીની બોટલ ભરી નાખીએ ને પેલા 2 કમ્પ્લીટ કરી ને અત્યારે હેડવાનું તૈયાર કરી નાખી છે. અમારા ભાવેશભાઈ અને શૈલેષભાઈને હેડ્યા ને આપણે પણ તરત તૈયાર હેડીવા મળ્યા. બાકી દિવસ શું છે એમાં આપણે વ્લોગ બનાવવા મળશું. બાકી વ્લોગની અંદર બન્યા રહેજો. બધાને જય રામાધણી, જય બાબારી. ખાલી 2-3 કલાક હેડી ને અમારે તો શૈલેષભાઈની હાલત જોયા. બંકો મજામાં જ છે એટલે આ બખાનો બંકો તો અનલિમિટ પડ્યો છે. બાકી અનલિમિટ એટલે હા અનલિમિટ એક બંકો પડ્યો છે ગયો દેખાતો નહીં છે તો ફોર્મ ગયો સાડો થઈ ને આ બંકો તો હું જો એ શા હું આપણે તો હેડવાનું છે. बहुत बढ़िया ऊँघ आ रही है. रात में 1 વાગ્યાના રાજા था. हाँ काट पड़ते नहीं गतु બે કાટો પડતો નહીં પડતું ઓછું વધી જાય તો ઓછું થાય છે એડવાન્સ છે આપણે નહીં કામ કા હા ઊંચો પડો રોડ પાસે ઊંચો છે પડશે જ છે ભાઈ મારા ભાઈ નહીં કાયદેસર નું તો અમારે સાહેબ ભાઈ થેલો ઉપાડી ને છે કાયદેસર ઉપડી આજ તો થેલા વાળી ફોર્ચ્યુનર રેડી આજ તો ટાર્ગેટ કરેલો છે ફોર્ચ્યુનર 2 વાગે હેડી હતી ફોર્ચ્યુનર કે ટાર્ગેટ કર્યો કે 23 કિલોમીટર સુધી કાપવાનું છે પણ થેલો મારી ગભેથી ઉપર આવતો રહ્યો છે વધારે આવતો રહ્યો છે. જય બાબા રે બાકી કેમ ભાઈ ગયો છે કાગળ તો અહીંયા અમારે ફોર્ચ્યુનર ઉભી રાખવાની છે. મળવા મારો વાતો એક વાર પીને મળવા આવજો લાલ દુપટ્ટા. બાકી આડેલના કેમ્પે આપણે મંદિર અહીંયા પહોંચી ગયા છે ફાઇનલી મહાદેવના મંદિર ને વહેલા 2 વાગે હેડ્યા હતા ને આટલે પહોંચ્યા છે. 23 કિલોમીટર જેવું થાય છે ટોટલ આડેલ. તો અહીંથી 2 કિલોમીટર રહ્યું છે ને 21-22 કિલોમીટર કાપવું છે. પછી 7 વાગ્યા પહોંચી ગયા છે. કેમ્પ ખબર નહીં ચાલુ છે કે બંધ છે પણ બહારથી અમે નજારો બતાવવાના છો. નવા ભાવેશની પોણ પીવા દાયરા છે મંદિર દરવાજો બંધ કરી નાખ્યો છે. હવન ચાલુ છે. કેમ્પેથી ચા પીને તારે બહાર નીકળી ગયા છે. આપણે આડેલ ગામમાં તમને બતાવી નાખ પાણી ભરવા જાય ને પાણી નહોતું એટલે આવે તારે પાસે ઠંડુ પાણી ભરવા જાય. ઠંડુ જ પીવાનું કુલિંગ વાળું પીવે છે. આ તો ઘરે તો ગરમ પીવું પણ હવે ઠંડુ પીવે છે. એ નિમલકોટ 5 કિલોમીટર રહ્યું છે ને બાકી એની ઝૂંપડી બોપડી તો હે ખતરનાક था. બાકી બંગલાને પણ પાછી મેળે છે હાજરી હાથ ને બાકી એની ઝૂંપડી જુઓ. બાકી ઓલીમાં કંઈક ઝૂંપડી રહી આવી ઝૂંપડી છે ને ખરાબો તો એટલો પડ્યો છે કે ગમે એમ શેડ કરો હે શીલા. સહેલો કહે છે કે આવતો ફેરે કે મારે મેસી ટ્રેક્ટર લાવીને શેડવા આપતું રહેવાનું છે. મેસી વાગ્યા છે તો પણ તાપ પણ જોરદાર. બાકી આપની હડવાની મજા આવે છે. આમાં કાં તમને પહાડ બતાવું બાકી જોઈ લો. તો બસ જાવેલી આ મોસની નજર નાખી છે ને તોય પણ હેડવામાં થાક પડે એવો થાક લાગી જાય. એમ જોઈને જ થાક લાગે છે. બાકી હેડવાનું કોઈ કાઢવું પડતું નહીં પણ જોઈને જ કાઢવું પડે તો મારા શૈલેષની તો દાયરા તૂટી જાય આમાં આગળ ને આમાં બંકો આવેલો ચેડી ઘણો છેટો થઈ જાય. જય બાબારી બોલતો આવેલો છે. એ જુઓ થોડું ઠંડા પરો થઈ ગયું છે. બાકી નજારો જોઈ લો તમે અંદર ફોનની અંદર દેખાતો છે ને આમાં કાં નજર પોકાડે એટલા સુધી રોડ દેખાય છે ને આમાં કાં બંકો અમારે એક ચશ્મા લાવેલો છે ને ચશ્મા પહેરીને હેડે છે. બાકી તો આજ તો
ચશ્મા પહેરીને હેડવા મળ્યો છે. કેવો લાગે ચશ્મા? ચશ્મા લાગે વીઆઈપી ઓફર માટે લાયા છે. બાકી કોમેન્ટ કરી નાખજો ચશ્મા કેવા લાગે છે ને બંકા થોડું કહેશે કોઈ જય બાબારી. બીજું કોઈ કહેવા માંગો હા બીજું હાલ નહીં. તો ચાર પણ હાલ લે તો રે ચાર કહેવાનું કહું પેલો ગમ બમ આવા દે ને પછી કહું એમ ને ઓય પછી કેવું હશે ને કહીશ. અમાર બંકો જેમ દાડો પડો જતો થાય એમ દૂર છેટો થતો થાય એ ઢીલી મેળવા મળ્યો છે થોડીક બાકી એને થોડાક સ્ક્રૂ ટાઈટ કરાવવા છે એવું લાગે મને 5 કિલોમીટર એવરેજ હારું હાલે છે 10 પેટ ને ચેલા દૂર આયા નક કેટલા હતા 4 જ આવતા ડાયરેક્ટ 10 વધી ગયા પેટ વજન વાજા છે 11 ને પીવાનું ચાલુ થઈ જાય ફેન્ટા ખાવાનું તો નહીં ખાતા પણ આ ફેન્ટા કે વર્ષે એ લોકો પી છે આમ કા તમે કે ફેન્ટા પી આમ કા ભાવે છે ફેન્ટા કે પીવાની છે ખાવા નહીં ખાવાનું બાકી આપે પછી 100 રૂપિયાની છે 2 લીટર 2 કલાક ફૂંકીને જાગ્યા કામ જાય છે હોળા ફરી ફરી જાય હાજી નંબર શૈલેષભાઈ એમ કહે છે ચા પીધા વગર ને ગુડી ગાધા વગર અડવાનું નહીં બાકી ચા પાવાના છે આમાં કામ ચા નાસ્તો સારો છે ચાનો બંધણે છે 10 રૂપિયા 15 રૂપિયા 20 રૂપિયા કોઈ આવતું જ નહીં. જય બાબા થોડું ફાળે ને ભજન ભળવા જાય ચાલુ કરો ભજન શૈલા થોડુંક ચાલુ કરો થોડુંક ભજન ચાલુ કરો હમણાં મન થોડુંક શૈલેષ ભાઈ હમણાં છે આમાં કામ નજારો જોઈને બાકી એમ થાય કે થાચી રહ્યા બાકી રોડ તો તમે જુઓ બાકી જય બાબારી કહીજો જય બાબારી. બાકી થાક્યો લાગે છે આજ તો તડકો છે પણ મજા આવે રહી હેડવાની વાયરો છે એટલે મજા આવે. હા આજ તડકો છે પણ હેડવાની બહુ મજા આવે છે બાકી રોડ તો આમ જોઈ જોઈને એમ જ થાય છે કે આપણે આગળ તાકવું જ નહીં શું થયું ચીડ ક્યાં બોલ હા ગીત ગાતા ગોપર 2 ઘડી ગોપરી બે 1 ઘડી ગાત 2 શબ્દ બોલો એ શબ્દ તો હવે એના માટે કહી દઉં તને હા બોલ હું મજનુ ને તું લેલા એડીને કરીએ પ્રેમ લીલા બાકી થઈ દાશે ટોંગા ઢીલા નથી કરવી પ્રેમ લીલા જીઓ આખરો તડકો વાપર્યો હવે હા બાકી તાપ પડેલો છે પણ થોડોક વાયરો છે ને એટલે મજા આવી રહી હાલતા હેડવાની ફૂલ મજા આવી રહી બાકા જીક બોલાવાની હાલતા હેડવાની બાકી બપોરથી મળીને એટલે ઘડી 40 કિલોમીટર બપોર સુધી કાપી નાખ્યું ને અત્યારે 20 કિલોમીટર કાપવાનું છે એટલે મજા આવી જાય બૂમ પડાવવાની છે 60 નો ટાર્ગેટ કરવાનો છે 60 કિલોમીટર નો હા 1 દિવસ 60 કિલોમીટર કાપવાનો ટાર્ગેટ કરવાનો છે ફાઇનલી જગ્યા આ રહી એવી હતી કે આપણે પહેલી વાર આપણને પપ્પા લઈને આવ્યા હતા એ જગ્યા આ રીતે આ જગ્યાએ ઉભા રહ્યા હતા અમે આ જગ્યા પર આ દુકાન નથી પણ આ રહી ટોકો બોકો હતું ને આ રહી અહીં બાવળિયાને છે કેમ હતું ત્યારે અમારા ગામના રિક્ષા લઈને આવ્યા હતા બાકી આ રહી જગ્યા પહેલી વાર આવેલા હતા પહેલી વાર એટલે પહેલી વાર જિંદગીની એટલે પહેલી વાર રણું આવ્યા હોય તો આ જગ્યા બનાવીને ઉભા રહ્યા હતા એ પણ પપ્પા લઈને આવ્યા હતા અમારા ગામના હંગાત હતા શંકોજી ને સદોજી પછી ચડોજી ને શિવોન આવા હતા કાળું બલોન બધા ભેગા હતા હજી ફાઇનલી એક હાઈવે ઉપર આવી ગયા હું ને રણોદરનું બોર્ડ પણ બતાવી નાખું કે નજીક પહોંચવા આવ્યા છે બોર્ડ ભાળીને રાજી થઈ ગયા છે કેટલા કિલોમીટર છે જોઈ બતાવી નાખું તો ફાઇનલી 170 કિલોમીટર રહ્યો છે રણોદર સેવા કેમ્પ પણ 1.5 કિલોમીટર જેવો છે બાબારી હા ચોકલેટ લઈને આવે બોલો જય બાબારી ચોકલેટ હાલું હો અરે હવે ચોકલેટ હાલ લે જય બાબારી બોલો જય બાબારી જય બાબારી બસ બાકી ચોકલેટ ખવડાવીને જય બાબારી બોલાવી નાખ્યું છે બાકી તમે પણ કોમેન્ટ નહીં તો જય બાબારી લખી નાખજો તમને કેવું ના પડે હો
50 કિલોમીટર કાપીને અમારે સહેલો કેમ થાય રે સેવણી આવ્યો હોપ હોપ સેવણી આવ્યો હોપ હેડો હોપ બાકી 50 કિલોમીટર કાપીને એટલો રાજી છો એટલે વાત જ પૂછી નતો બાકી કેમ્પ આવેલો છે કેમ્પે અત્યારે રહીને નાઈને સુઈ જવાનું છે ફાઇનલી ગાઈસ જે કેમ્પે પહોંચવાનું હતું એ કેમ્પે પહોંચી ગયા હજારો તો થઈ ગયું છે પણ પહોંચી ગયા છે ચૌધરીનો કેમ્પ છે બાકી ફાઇનલી લોકેશન પર જે પહોંચવાનું હતું એ પહોંચી ગયા બાકી કોમેન્ટની અંદર જે બાબા લખી દેવાનું અમારે ભાવેશને થોડા ચીડે છે એ શૈલેષ જય બાબારી બાકી બતાવો જય બાબારી ફાઇનલી ભાવેશને આવી ગયા જય બાબારી સાચા બચત નહીં ના ગતું જય બાબારી અત્યારે કેમ્પે પહોંચી ગયા હા અને બ્લોગ અહીંયા જ પૂરો કરાર હતો બ્લોગની અંદર મજા આવે તો કોમેન્ટ કરી નાખજો અને વિડીયો બને એટલો શેર કરી નાખજો જય બાબારી જય રામાધણી